રાષ્ટ્રીય રેલી સ્વરૂપે જોવા મળી રહ્યું છે। ભાજપના કાર્યકરોનો આ ઉત્સાહ છે જે ઉમરેઠ વિધાનસભા જીતાડવા માટે થઈને ઉત્સાહિત છે। અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મુખ્યમંત્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જોડાયા છે। જ્યારે લોકો જોડાયા છે અને તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વધુમાં વધુ મત મળે તે અંતર્ગત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને મારી પાછળ કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ દ્રશ્યો બતાવી રહ્યા છે અને આ દ્રશ્યો અનુસંધાને આપ જોઈ શકો છો તે પ્રમાણે મંત્રી રમણ સોલંકી પણ જોડાયા છે। રમણભાઈ, તમે પણ રસ્તે ચાલી રહ્યા છો, ગોવિંદભાઈના નામે કેમ વોટ માંગવાના? નહીં, ગોવિંદભાઈના સાથે તો ખરું એમણે કાર્યકાળમાં કરેલા વિકાસના કામો પણ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા આ વિસ્તારમાં ખૂબ જ વિકાસના કામો થયા છે। એ વિકાસના કામોને અગ્રિમતા આપવા માટેની આજની આ ઐતિહાસિક રેલી છે અને ચોક્કસ બહુમતીથી અમારા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે। સ્વાભાવિક છે કે આપ આશ્વસ્ત છો જ રમણભાઈ, પરંતુ મંચ પર પણ દ્રશ્યો જોયા કે હર્ષદભાઈનો ફોટો તો હતો પણ સાથે ગોવિંદભાઈનો પણ ફોટો રાખવામાં આવ્યો હતો। ઇમોશનલ કાર્ડ ભારતીય જનતા પાર્ટી રમી રહી છે નથી, પણ એમણે કરેલા કાર્યકાળ અને તમે જોયા કે થોડા સમય પહેલા જ એમને જે આ આપણી વચ્ચેથી જ્યારે વિદાય લીધી હોય ત્યારે એની સંવેદના સમાજ સાથે જોડાયેલી જ હોય છે। જી, અન્ય મંત્રી સંજયસિંહ મૈડા પણ છે સાથે। બાપુ, જે રીતે આ રેલીનું આયોજન, ઉમેદવાર ક્ષત્રિય, પ્રભારી ક્ષત્રિય, તમે પણ ક્ષત્રિય, સાથે જ પાટીદાર નેતા તરીકે મુખ્યમંત્રી જાતે હાજર રહ્યા, બે સમાજને સૌથી મોટો મેસેજ આપવાનો ભાજપનો માસ્ટર સ્ટ્રોક કેમ? આજે અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે ઉમરેઠ ને વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ખૂબ જંગી મતથી જીતા એ સંકલ્પ સાથે આજે પધાર્યા છે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતનો સંકલ્પ જે પેટા ચૂંટણીની અંદર ઉમરેઠ વિધાનસભા જે અમે આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે એ સંકલ્પ અમે ખૂબ જંગી મતથી જીતીને આવવાના છીએ અને એ સંકલ્પ અમે અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી સમગ્ર રાજ્યની અંદર આજે પેટા ચૂંટણીનો ખૂબ જોરથી અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અને એ પ્રચાર ખૂબ જંગી મતથી અમે જીતવાનો પ્રચાર કરી રહ્યા છીએ। બાપુ, એક સવાલ આપને કરીશ। મૈડા વિધાનસભા બેઠક પરથી આપ જીત્યા, કોંગ્રેસનો ગઢ છે તે તોડ્યો તમે। ઉમરેઠમાં આણંદ, ચરોતર વિસ્તાર, ખેડા વિસ્તાર તમામ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। અત્યાર સુધી જોયું તો 2012માં ભાજપને સીટ હાંસલ નથી થઈ, 2017, 2022માં થઈ। કેવી રીતે ફરીથી ગઢ કોંગ્રેસનો ન બને એ માટેના પ્રયત્નો છે ભારતીય જનતા પાર્ટી? યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર રાજ્યની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જંગી મતથી જીતવાનું સંકલ્પ છે અને સૌ વિકાસના કામો સાથે અમે આગળ સંકલ્પ નક્કી કરેલો છે। અસ્તુ, ભારત માતા કી જય। તો આપ જોઈ શકો છો અહીં મામલતદાર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર નામાંકન કરવા આવનાર છે। સૌથી મોટી બાબત છે અને સૌથી મોટો મેસેજ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। મુખ્યમંત્રી ખુદ તેમની સાથે હાજર છે। નામાંકન પત્ર કરવા માટેનો આખો આ મેસેજ છે। આપ જોઈ શકો છો અત્યાર સુધી ખુલ્લી જીપમાં મુખ્યમંત્રી અને હર્ષદ પરમાર બંને આવ્યા હતા, પરંતુ હવે બંધ ગાડીની અંદર આ બંને નેતાઓ આવ્યા છે અને બરાબર 12:39 આ ઉમેદવારી પત્ર ભરવાનો સમય છે। તે ભારતીય જનતા પાર્ટીનો સિરસ્તો રહ્યો છે કે કોઈ પણ સારી કામગીરી કરવી એ વિજય મુહૂર્તમાં કરવી અને એ વિજય મુહૂર્ત 12:39 રહેતું હોય છે। ત્યારે આજરોજ પણ આ મુહૂર્ત સચવાઈ શકે તે માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। જી, ત્યારે અત્યારે હાલ મામલતદાર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે હર્ષદ પરમાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જ છે, તેમનું સમર્થન કરવા માટે થઈને પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોની અંદર નામાંકન પત્ર ભરવામાં આવશે। જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા।
ત્યારે ઉમરેઠ જીતવા માટે થઈને ભાજપ હવે તૈયાર છે. હર્ષદ પરમારને જીતાડવા માટે જ્યારે આહવાન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ત્યારે અત્યારે હાલ મામલતદાર કચેરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવાર હર્ષદ પરમાર સાથે પહોંચ્યા છે અને થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવશે, નામાંકન પત્ર ભરવામાં આવશે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે હર્ષદ પરમાર નામાંકન પત્ર ભરશે.